નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. વાઘોડિયા વિસ્તારમાં સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ ગુજારનાર યુવક ઝડપાયો. વાઘોડિયા ટાઉન વિસ્તારમાં 15 વર્ષ અને 5 મહિનાની સગીરા પર યુવકે દુષ્કર્મ ગુજાર્યાની પરિવારે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ગણતરીના કલાકમાં અટકાયત કરી છે. તારીખ 29 ડિસેમ્બર 2025ના મધ્યરાત્રિ આરોપી કિશન રમણભાઈ દેવી પૂજક રહે નાની દમણ કોલેજ ફળિયું દુણેઠા દમણ મૂળ રહે સાદલી તાલુકો શિનોર જિલ્લો વડોદરાના વાઘોડિયા ખાતે બર્થડે પાર્ટીમાં આવ્યા હતા. ઉત્તરાયણ આવતી હોવાથી રેલ રંગતવાર રાતે રોકાયો હતો. મધરાત્રિના સમયે આરોપી અંધારાનો લાભ લઈ નિંદરમાં સૂતેલી 15 વર્ષ 5 મહિનાની સગીરાનું મોઢું દબાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા ઉદાસ રહેવા લાગતા પરિવારે પૂછપરછ કરતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના માતાને કહેતા માતાએ પરિવાર સાથે વાતચીત કરી હતી. અંતે ભોગ બનનાર સગીરા સાથે વાઘોડિયા પોલીસ મથકે પહોંચી આરોપી કિશન દેવી પૂજક સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની પોસ્કો અને દુષ્કર્મના ગુનામાં અટકાયત કરી પોલીસે સગીરા તેમજ આરોપીનું મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી હતી.